અનેક મહત્વના સમાચાર અમદાવાદથી, જ્યાં વટવા ફેઝ નંબર 1માં આગ લાગવાની ઘટના બની છે। અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામના એકમમાં ભીષણ આગ ફાટી નીકળી છે। ભીષણ આગને લઈ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। 6 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। સોલવન્ટ કેમિકલ ઉપયોગને લઈ ફાયર બ્રિગેડ હાલ તો એલર્ટ પર છે અને વધુ ફાયર ફાઇટરોને તૈનાત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। અમદાવાદના વટવા ફેઝ 1માં પ્લોટ નંબર 123 અને 24માં આવેલ અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામના એકમમાં આ ભીષણ આગ લાગી છે। ફાયર વિભાગની 6 ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર છે। હાલ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। સોલવન્ટ નામનું કેમિકલ ઉપયોગમાં લેવાતું હોવાથી હાલ તો ફાયર વિભાગ પણ અત્યારે એલર્ટ મોડ પર છે। તે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। આગ લાગવાને કારણે અહીં થોડીવાર માટે અફરાતફરી જોવા મળી હતી। આગના ધુમાડાના ગોટેગોટા પણ જોવા મળ્યા હતા। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર અત્યારે છે અને આગ બુઝાવવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। જો કે આ સાથે જ સોલવન્ટ કેમિકલનો ઉપયોગ આ જે ફેક્ટરી છે ત્યાં થતો હતો અને તેને લઈ ફાયર વિભાગ વધુ એલર્ટ મોડ પર છે। બની શકે કે હજુ પણ વધુ ફાયર વિભાગની ગાડીઓને અહીં બોલાવવામાં આવી શકે, પરંતુ હાલમાં તો ફાયર વિભાગની ટીમ સતત આ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાયા છે। કુશાંક, કયા પ્રકારે આગ લાગી, શું સ્થિતિ હાલની? તો આગ લાગવાનું પ્રાથમિક કારણ છે તે હજી સુધી સામે નથી આવી શક્યું, પણ વટવા ફેઝ 1માં પ્લોટ નંબર 123 અને પ્લોટ નંબર 124માં આગ લાગી છે। જે એકમમાં આગ લાગી છે તેનું નામ અલ્કેશ એન્ટરપ્રાઇઝ હોવાનું સામે આવ્યું છે અને ફાયર વિભાગ જે સત્તાવાર કોલ મળ્યો છે તેમાં જે એકમ છે તેમાં સોલવન્ટ નું પણ પ્રમાણ છે। શક્યતા એ પ્રકારની છે કે કોઈ કપડાની ડાઈ બનાવતી ફેક્ટરી હોઈ શકે, તેમાં આગ લાગવાની ઘટના બની છે। ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે। અધિકારીઓ છે તે પણ અત્યારે ઘટના સ્થળ પર હાજર છે અને આગ ઉપર કાબુ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જે શ્રમિકો છે તેમને આગ લાગવાની જાણ થતાની સાથે તેઓ તુરંત બહાર દોડી આવ્યા છે, જેના કારણે હજુ કોઈ જાનહાનિ ન થઈ હોય તે પ્રકારની માહિતી સામે આવી છે। અને આગ ઉપર કાબુ મેળવવા માટે તેની સાથે સોલવન્ટની ફેક્ટરી હોવાના કારણે અન્ય જે 3 થી 4 જેટલી વધુ ગાડીઓ છે તે લોકોને પણ તૈયાર રહેવા માટેની સૂચના છે તે ફાયર વિભાગ તરફથી આપવામાં આવી છે। કોઈ પણ દુર્ઘટના અથવા કોઈ પણ જાનહાનિ હજી સુધી થઈ શકી ન હોવાનું ફાયર વિભાગ પાસે જાણવા મળી રહ્યું છે અને આગ ઉપર કાબુ કરવાના પ્રયાસ ફાયર વિભાગ તરફથી થઈ રહ્યા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। હાલમાં તો ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળ પર છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ છે।